જય માતાજી મારા ભાઈઓ, મારા કલેજાઓ। આજે આપણે એક જોરદાર મજાની વાત લઈને આવ્યા છે ને એક જોરદાર બ્લોક લઈને આવી ગયા છે। તમને જણાવવાનું કે આજે મમ્મી લોકો છે ને એકલા માટે અમે લોકો આજે બધા ભાઈ બહેન થઈને અમે જમવાનું બનાવવાના છે। જોઈ અબી થોડીક વારમાં રસોડું બતાવું, જોઈ લો આપણે ચડ્ડા મેન વાંચે છે આપણું ધીરે 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 ઘરનું વાટવાળું તો ખબર નહીં, કલાકથી વાટે છે। અને આપણે કાપ્યું છે થોડા દાણા અને ડુંગળી ને એવું બધું આપણે કાપી કાઢ્યું। હવે રીંગણ બટાકા દાણા અને ભાત બે બનાવીશું આપણે। બે કુકર ચડાવવાના છે। આ જોઈ શકો છો, અધન મેળ દીધું ના, આ તો આપણે શાક બનાવીએ બરાબર। આ શાક નાખ્યું આપણે, ડુંગળીને બધું શેકી કાઢ્યું। હા જોઈ શકો છો તમે, બરાબર ફેરવીએ છીએ આપણે, થોડું ફેરવ્યું, મસાલા બસાલા એ ને લીલું મરચું ને સૂકું મરચું બધું ભેગું કરીને નાખી દીધું કુકરમાં। હવે કુકરમાં નાખીને પછી બરાબર હલાવ્યું થોડીક વાર, પછી વાત મળી એવી કે હવે બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે। થોડુંક હલાવ્યું બલાવ્યું બરાબરનું ભેગું કરી દીધું, આમથી આમ તેમથી એમથી બધું વિજોડીને બધું હલાવી નાખ્યું। જોઈ લો, જોઈ શકો તમે, જોઈ લો આપણે બાબુ આવેલા, બાબુની એન્ટ્રી થઈ ગઈ છે બરાબર। જોઈ લો, હા હા અધનની તૈયારી જોઈ લો। હવે ચોખા ઓળીશું ધીરે ધીરે ટીપે ટીપે, એ નાખ્યા ટીપે ટીપે ચોખા જોઈ લો। આપણે ચડ્ડા મેન ચોખા નાખે જો, એ જોઈ લો બરાબર નાખે જોઈ લો, ટીપે ટીપે કરીને બધું નમાઈ ગયું આપણે। જોઈ શકો તમે, જુઓ કેવું ઉજળીને નાખે પાવડે જોઈ લો। એ તો આજે આપણો નાનો બ્લોગ જમવા બનાવવાનો, તો કેવું લાગ્યું એ સબસ્ક્રાઈબ ને એવું ચેનલ બેનલ કરી દેજો, તો આવા બ્લોગ આગળ જોવા મળશે।